નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શું કરે? એક દાન કરે એટલે તેની માથે દાન કરતા હોવાને કારણે +1 લખાય। તો એ જ રીતે તમે મેગ્નેશિયમની વાત લઈએ તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના તમારા કોષ્ટકમાં દર્શાવેલી હશે 2 8 અને 2। આ કેમ છે તે દિવસે મેં ત્યારે આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું। હવે +2 છે તેની પાસે। હવે ટોટલ કક્ષા તો 8 પૂરી થાય તો ઘટે એટલા 6। હવે કોઈ તત્વને પોતાના 6 ઇલેક્ટ્રોન મેળવવા એનાથી સરળ શું છે કે 2 ઇલેક્ટ્રોન દાન કરવા। તો દાન કરતા હોય તો તેના માટે કઈ નિશાની લખવામાં આવે? પ્લસ। અને આવા દાન કરતા તત્વને કહેવામાં આવે ધન આયન અથવા તો ધાતુ। હવે વાત કરીએ ઋણ આયનની। ઋણ આયન શું છે? તો કે ઋણ આયન એ તત્વ ધન આયનથી વિપરીત છે। જેમ ધન આયન પોતાના ઇલેક્ટ્રોન દાન કરે છે તે જ રીતે ઋણ આયન તે પોતાના ઇલેક્ટ્રોન મેળવે છે। ઉદાહરણ તરીકે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2 5 છે। બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે। છેલ્લી કક્ષા હોય તેને બાહ્યતમ કક્ષા કહે છે। તેનેમાં ઇલેક્ટ્રોન 5 છે। હવે આપણે ખ્યાલ છે ભાઈ કક્ષા કેટલાય પૂરી થાય તો કે 2 8 8। પહેલી કક્ષા 2 બાકી 8 8 20 તત્વો સુધીમાં આ રીતે આપણે યાદ રાખીએ। તો 8 તત્વો કરવા માટે કોઈ પણ તત્વને 8 તત્વો બાહ્યતમ કક્ષામાં કરવા હોય તો આને શું કરવું પડે? ક્યાંક તો આ 5 તત્વ 5 ઇલેક્ટ્રોન છે તો એને 3 મેળવવા પડે અથવા તો 5 દાન કરવા પડે। તમને શું લાગે સરળ શું છે? 5 દાન કરવા, 3 મેળવવા। જે આંકડો નાનો હોય તે આંકડો જો 3 મેળવવા અને જો કોઈ તત્વ મેળવતું હોય તેની માથે નિશાની લખવામાં આવે માઈનસ। તે જ રીતે અહીંયા ફોસ્ફરસ લઈ લે। ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 5। આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો તે શું કરે? 5 દાન ન કરે પણ શું કરે? 3 મેળવે। એટલા માટે એની માથે નિશાની કઈ લખવામાં આવે? -3। પણ કઈ તત્વો એવા હોય છે કે જેની માથે નિશાની નથી આવતી। હવે આપણે વિચાર થાય કે તો એને ધાતુ ગણવા, અધાતુ ગણવા, ઋણ આયનો છે તેને અધાતુ કહે છે। તો આવા તત્વો જેની માથે ઘાત નથી આવતી અને ઘાત કેમ નથી આવતી? પહેલો પ્રશ્ન એ છે। જાણે કે એક ઉદાહરણ લઈએ નિયોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। આ 7 તત્વો જે 6 કે 7 તત્વો છે જે નિષ્ક્રિય તત્વો છે। શું કામ એને નિષ્ક્રિય કહે છે એના વિશે માહિતી મેળવીએ કે નિયોન છે 10મા નંબરનો તત્વ છે। હવે આપણે ઇલેક્ટ્રોન રચના બનાવીએ તો આપણે શું કીધું ભાઈ? પહેલો રૂમ નાનો છે એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન? 2 અને બીજામાં 8। હવે નિયોન પાસે 10મા નંબરનો તત્વ છે તો ઇલેક્ટ્રોન કેટલા થયા? 10। તો 10 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8, કક્ષા તો ફૂલ થઈ ગઈ। હવે આની પાસે નથી ઇલેક્ટ્રોન વધતા નથી ઘટતા તો શું કરશે? નહીં ઇલેક્ટ્રોન દાન કરશે નહીં મેળવશે। એટલે આવા તત્વ કે જે કંઈ કશું કરતા જ નથી દાન કરતા કે નથી મેળવતા તો આવા તત્વને નિષ્ક્રિય તત્વો કહે છે અથવા તેનું બીજું નામ ઊંડા ધાતુ તત્વો કહે છે। ઊંડા તત્વો કહે છે। આવા 6 કે 7 આપણા આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે જે આ પોતાના આખા આવર્તકાળ દરમિયાન કોઈ સાથે પ્રક્રિયા આપતા નથી। આ 3 તત્વો સિવાય પણ અમુક તત્વો એવા છે કે જે આની યાદીમાં આવતા નથી। જેમ કે પહેલા નંબરનું તત્વ લઈ લઈએ આપણે હાઇડ્રોજન। તો હાઇડ્રોજન આની યાદીમાં આવતું નથી। આમાં કે કાર્બન નથી આવેલું, સિલિકોન નથી આવેલું। તો આ તત્વોની ગુણધર્મ કેવા છે? આ તત્વો શું દાન કરે, મેળવે કે કશું નથી કરતા? એવું નથી। આ ત્રણેય તત્વોના ગુણધર્મ આ બધા કરતા અલગ છે। જો કોઈ દાન કરતું હોય તો એને વચ્ચે બનતા બંધને કહેવાય આયનીય બંધ, જે તમને 10માં સમજાવવામાં આવશે પહેલા ચેપ્ટરમાં। અને કોઈ ભાગીદારી નથી કરતા તો નિષ્ક્રિય છે, કોઈ સાથે જોડાતા જ નથી। પણ જે તત્વો જોડાય છે પણ આયન નથી બનતા, આ ધન આયન, આ ઋણ આયન, આયન ન બનતા હોય તો એના માટે એક નવો બનશે ભાગીદારીનો બંધ, જે બંધને કહેવામાં આવે છે સહસંયોજન। આ બંધ શું કરે છે તો કે સહસંયોજક બંધનો મતલબ ભાગીદારી કરવી। ઉદાહરણ તરીકે 2 ક્લાસરૂમ છે પણ ડસ્ટર એક જ છે, અથવા તો એવું આપણે ઉદાહરણ લઈએ કે 2 ક્લાસરૂમ વચ્ચે એક પણ ડસ્ટર નથી અને કંઈક કારણોસર ડસ્ટર આવી શકતું પણ નથી બહારથી। હવે વિદ્યાર્થીઓને તાત્કાલિક ડસ્ટરનો ઉપયોગ કરવાનો છે, બાજુમાં દુકાન છે પણ બંને ક્લાસના વિદ્યાર્થીઓ પાસે 2 ડસ્ટર ખરીદવાના પૈસા છે જ નહીં। ડસ્ટર જાણે કે 10 રૂપિયાનો આવે છે તો શું કરશે બંને ક્લાસવાળા કે એક ક્લાસમાંથી ફાળો 5 રૂપિયા લેશે, એક ક્લાસમાંથી ફાળો 5 રૂપિયા લેશે। ફાળો કેટલો થઈ ગયો? 10 રૂપિયા।
ડસ્ટર કેટલા જરૂર હતી? 2. બંને ક્લાસને ડસ્ટરની જરૂર હતી, પણ બંને 5-5 રૂપિયા ફાળો કરી અને ફક્ત એક ડસ્ટર લેશે. જ્યારે એક ક્લાસની જરૂર હશે ત્યારે એ વાપરશે, આ ક્લાસની જરૂર હોય ત્યારે આ વાપરશે. આ બંધને કહેવામાં આવે ભાગીદારીનો બંધ, કે જેમાં ઘટતા તત્વ ને મેળવવા અથવા દાન કરવાને બદલે ભાગીદારી કરવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે શ્વાસમાં લેતો વાયુ ઓક્સિજન, ડાયોક્સાઇડ વાયુ. આ ડાયોક્સિજન વાયુ છે એ કઈ રીતે O2 લખવામાં આવે? તો આપણે એને સમજીએ કે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તો બાહ્યતમ કક્ષામાં તો 6 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે બીજો આવો ઓક્સિજન છે એની પણ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થયા. જે પહેલી કક્ષા ભરાયેલી હોય તે કક્ષાને આમાં દર્શાવવામાં આવતી નથી. આની 4 બાજુ હોય એટલે બધી બાજુ તરફ 2 ઇલેક્ટ્રોનના ટપકા મૂકવામાં આવે છે, ફક્ત આપણે સમજવા પૂરતું. આવું કશું હોતું નથી. ચાલો હવે આ બેમાંથી મારે O2 તટસ્થ વાયુ બનાવવાનું છે. મેં કાલે આગલા લેક્ચરમાં જ કહેલું હતું કે જે આયન હોય તે વાતાવરણમાં અસ્તિત્વ ધરાવતા નથી, કેમ કે તેની માથે ઘાત છે. તો અસ્તિત્વ કોણ ધરાવે? કે જેને માથે ઘાત છે જ નહીં. હવે આમાં જોઈએ આમાં કઈ રીતે ઘાત દૂર થાય તો જ આપણે શ્વાસમાં ઓક્સિજન લઈ શકીએ. એટલે કહી શકાય કે ઓક્સિજન અસ્તિત્વ ધરાવે છે. તો એની માથે ઘાત છે કે નહીં ચેક કરીએ. આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોનની ઘટ છે, આની પાસે 2 ઘટ છે. ટોટલ આને 2 ઘટે, આને 2 ઘટે, ટોટલ ઘટે કેટલા? 4. તો આ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન આપશે અને આ ઓક્સિજન પણ પોતાના 2 ઇલેક્ટ્રોન આપશે. આ ઇલેક્ટ્રોન પરફેક્ટ બંને ઓક્સિજનની વચ્ચે ગોઠવાશે. એટલે આ ઓક્સિજન ના હદમાં પણ આ ઇલેક્ટ્રોન છે અને આ ઓક્સિજનના હદમાં પણ ઇલેક્ટ્રોન છે. હવે ક્યાંય બહારથી ઇલેક્ટ્રોન આવ્યા નથી કે પોતાના ઇલેક્ટ્રોન કોઈ પણ તત્વને આપેલા નથી, ફક્ત આ ઇલેક્ટ્રોનને વચ્ચે રાખેલા છે. આનાથી થશે શું? આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન 4 હતા અને બીજા 4 8 પૂરા. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનમાં 4 હતા અને 4 8 પૂરા. આવા બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. આ રીતના આયનીય બંધ અને સહસંયોજક બંધ આપણે 10માં ભણવાના છે. આની માહિતી, તત્વની માથેની ઘાતની માહિતી આપણે ફક્ત સૂત્ર બનાવવામાં ઉપયોગમાં આવશે. એટલે ખાસ કરીને વિડિયોની સ્ટાર્ટિંગમાં મેં બોર્ડ ઉપર લખેલું છે, એકવાર પાકી નોટમાં ઉતારી લો. આગળ આના પછી સૂત્ર બનાવતા શીખાડો અને નામકરણ કરતા શીખાડો, તેમાં ઉપયોગમાં આવશે. આ શું છે? તો કે રાસાયણિક સૂત્ર માટે તમારે અમુક સૂત્ર બનાવવા માટે પહેલેથી આયનો બનાવેલા હોય છે. આ કઈ રીતે બને તેની માહિતી મેં સાદી માહિતી ક્લાસરૂમમાં આપેલી છે, પણ એ માહિતીની અત્યારે ખાસ જરૂર નથી. જો તમને આ તત્વો નામ યાદ નથી રહેતા અથવા તો આના સૂત્ર યાદ નથી રહેતા તો કઈ વાંધો નહીં. આ જે સૂત્ર છે ને એ કોઈ એક પાકી નોટના એક પેજમાં લખી રાખો, જેનાથી જ્યારે આપણે સૂત્ર બનાવતા હોય અથવા તો નામકરણ કરતા હોય ત્યારે આ ઉપયોગમાં આવે. હવે આ તત્વોનું અને આજે આપણે આ આયનો અને તત્વોનો ઉપયોગ કરી અને નામકરણ કરતા શીખવાનું છે. તો આપણે પહેલો પાઠ જ્યારે સ્કૂલમાં શરૂ થાય અથવા તો ઓનલાઈન આપણે પહેલા પાઠની શરૂઆત કરીએ ત્યારે સર જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવતા હોય તો આપણે ખબર પડે કે આ રસાયણની કેવા વસ્તુ આવે છે. અને સૌથી અગત્યનું છે નામકરણ. કેમ કે કદાચ ક્યાંક તમે બીએસસી લેબમાં ગયા અથવા કોઈ પણ જગ્યાએ શિક્ષકે કહી દીધું કે હાઇડ્રોજન ક્લોરાઇડ લાવો, આપણે તો એ જ ખબર નથી હાઇડ્રોજન ક્લોરાઇડ છે શું. તો તેની ઓળખ મેળવવી ખાસ જરૂરી છે. તેના માટે આપણે શું કરવાનું છે? તો કે તેના માટે આપણે ફક્ત 2 પ્રકારના નામકરણ શીખવાના છે અને હાવ સિમ્પલ નામકરણ છે. આ જે બધી વસ્તુ છે ને એ તમારે પાકી કરવાની છે. ખાસ કરીને 8 આયન જેના સૂત્ર, નામ અને માથેની ઘાત આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે કાલે તમે કરેલું છે. 8 આયનોને 2 ના જોડમાં પાકા કરજો અથવા 3 3. જાણે કે તમે અહીં જોશો તો -1 ઘાત વાળા 3 છે, તો પહેલા તેને પાકા કરવાના. પછી -2 ઘાત વાળા 3 છે, તો બીજા ટુકડા મેને પાકા કરો. અને પછી 2 આયનો છે જે બંને અલગ અલગ છે, એક -3 વાળો છે ને એક +1 વાળો છે. તો આને અલગ અલગ રીતે પાકા કરો 8. અને આ પાકું કરવાની જરૂર નથી. આને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. જેમ કે કદાચ તમને સલ્ફરની માથેની ઘાત યાદ નથી રહેતી. એક ઉદાહરણ આપીને સમજાવો, બહુ લાંબુ નહીં, ધ્યાન રાખજો અહીંયા. ઉદાહરણ તરીકે સલ્ફરની માથે ઘાત શું આવે છે, મારે કઈ રીતે ઓળખ કરવી? તો શરૂઆત મેં કાલે જે હોમવર્ક આપ્યું હતું એનાથી કરીએ આપણે. સલ્ફરનો નંબર કેટલામો? 16. તો પહેલા એનો નંબર યાદ કરો. આ તત્વનું નામ શું છે? સલ્ફર. આપણે આવડવું જોઈએ એટલે આપણે બીજાને બતાવી શકીએ કે આનું નામ સલ્ફર છે. હવે સલ્ફરની ઘાત ગોતવા માટે શું કરવું? તો કે આપણે બનાવવાની હતી ઇલેક્ટ્રોન રચના, અને એના માટે આ નિયમ આવડવું જોઈએ કે પહેલી કક્ષામાં કેટલા વધારે માર્ક? 2, બીજામાં 8, ત્રીજામાં ભલે 18 માર્ક, પણ આપણે લેવાના 8 જ છે આપણી સરળતામાં. તો આને પાસે ટોટલ 16માં નંબરનો તત્વ છે, તો 16 ઇલેક્ટ્રોન છે. કાલે જ કીધું હતું ભાઈ કે 16માં નંબરનો તત્વ અથવા ગમે એટલામાં નંબરનો તત્વ હોય એટલા જ પ્રોટોન ને એટલા જ ઇલેક્ટ્રોન હોય. આપણે કામ કોનું છે? ઇલેક્ટ્રોનનું. તો 16 ઇલેક્ટ્રોન આની પાસે છે. ગોઠવણી કેમ કરવાની? તો કે પહેલા શરૂઆત કરવાની. પહેલી કક્ષામાં કેટલા માર્ક? તો કે 2. 16 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 14. એટલે હજુ આપણે 14 ઇલેક્ટ્રોનને ગોઠવવાના બાકી છે.
હાલો 14 માંથી બીજી કક્ષામાં મહત્તમ કેટલામાં આવે 8 8 ભરી દીધા તો 8 થી 2 કેટલા થઈ ગયા 10 તો એ સા વધે કેટલા 4 તો આ 4 ને નવી કક્ષામાં ગોઠવો પણ સલ્ફરના નંબર 16 છે 2 અને 8 10 10 અને 4 14 થાય આપણે 16 કરવાના છે તો છેલ્લી કક્ષામાં કેટલા વધે 6 હવે તમને શું લાગશે પોતાને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ કક્ષા તો 8 પૂરી થાય છે અહીંયા છે 6 તો શું કરશે સ્વદાન કરવા જશે કે 2 મેળવશે તમને ઓટોમેટિક ખબર પડી જશે ભાઈ સરળ છે 2 મેળવવું અને મેળવે તો એક નિશાની કઈ માઈનસ અને કેટલા મેળવે 2 તો -2 આ રીતે આની ઘાત ગોતી શકાય ફક્ત નામ આવડવા અને ક્રમ આવવા જરૂરી છે અને આ આપણે 10 8 આયનો પાકા કરવા પડશે ચાલો તો નામકરણની શરૂઆત કરીએ પહેલા આ ઘાતનો ઉપયોગ કરી તત્વોનો સામાન્ય નામકરણ જેમાં આઈડી નું સ્વરૂપ વાળાની શરૂઆત કરી અને પછી આયનોની શરૂઆત કરી આ નામકરણ પહેલા ચેપ્ટરમાં જ કેટલી બધી પ્રક્રિયાઓ આવશે રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયાઓ આવશે પછી વધારામાં તમારે વિઘટન પ્રક્રિયા આવશે સંયોગીકરણ પ્રક્રિયાઓ આવશે આ બધામાં તેનો ખાસ જરૂર પડતો ઉપયોગ થશે અને વધારે પૂરતી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 2-3 પ્રેક્ટિકલ આવશે જેમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ છે અથવા તો HNO3 ની ચકાસણી છે તો અને બીજા પાઠમાં એસિડ બેઝ ક્ષારમાં ઘણા બધા નામકરણ આવશે એટલે ખાસ કરી અને આ નામકરણ શીખવાના છે નામકરણ આવડશે તો જ તમને રસાયણ વિજ્ઞાનનો પાયો આવડશે કેમ કે ખાસ અગત્યની જરૂર છે નામ સર અહીં કોઈ પણ આવું સૂત્ર લખી નાખે પણ એનું નામ જ આપણે નથી આવડતું ઉદાહરણ તરીકે વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં આવતો રસાયણ આ છે જે કોઈ પણ ઉદ્યોગોમાં ઉપયોગમાં આવે છે તો આવા રસાયણને કહેવામાં શું આવે એ જ આપણે ખબર નહીં આવે પણ હાવ સિમ્પલ છે આને ભણવાનું આજે આપણે આવા જ રસાયણોના નામકરણ વિશે શીખવાનું છે H2SO4 તો આને શું કહે છે એ નામકરણ વિશે શીખવાનું છે કદાચ લગભગ વિદ્યાર્થીઓને આવડતું હશે અને મનની અંદર એ આ સમીકરણને અત્યારે બોલતા હશે કેમ કે તેનો પાયો સારો છે જેનો પાયો સારો કાલે જ કહ્યું હતું એની ઇમારત સારી અને જેની ઇમારત સારી એનું જ મૂલ્ય સારું તો શરૂઆત કરીએ પહેલા સાદા નામકરણ પહેલું નામકરણ છે આઈડ વાળું હવે આઈડ એટલે શું જાણે કે આપણે એક ઉદાહરણ લઈએ મીઠાથી શરૂઆત કરીએ કેમ કે આપણે એક જૂની કહાવત છે કે મીઠું જેનાની અંદર વધારે એની યાદશક્તિ વધારે ખાલી કહાવત છે એવું કશું નથી પણ નિમક છે મીઠું જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ તો મીઠાનું સૂત્ર શું છે NaCl હવે આ બને કઈ રીતે એ આપણે પહેલા તો ભણવાનું છે અને ખાસ કરીને એનું નામ લે હવે નામકરણ કઈ રીતે કરવાનું છે આમાં 2 તત્વ છે તો બંને તત્વની પહેલા ઓળખ કરો Na એટલે શું અને Cl એટલે શું Na એટલે તો કે એનું ગુજરાતી નામ થાય છે સોડિયમ જે તમને કોષ્ટકમાં મળી જશે Cl મતલબ ક્લોરીન તો આમાં જે પહેલો તત્વ છે આપણે ખબર જ છે કે ભાઈ સોડિયમ છે એ પ્લસ આયન છે ના માઈનસ આયન છે કેમ ખબર પડી આપણે કોષ્ટકમાં આગળ સમજાવ્યું તે રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણીથી અત્યારે તમને ન આવડે તો કઈ વાંધો નહીં આપણે પ્લસ માઈનસ ની ક્યાંય જરૂર પણ નથી ખાલી નામકરણમાં આઈડી ક્યાં લાગે એ સમજવાનું છે તો સોડિયમ છે આમાંનો જે પહેલો તત્વ હોય એના નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી ધાતુ તત્વ આગળનો પ્લસ વાળો હોય ને ધાતુ તત્વ કહેવાય જેના નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો આપણે પહેલા સોડિયમનું નામ એમને લખશું અને પાછળનો જે તત્વ છે ને એની પાછળ અધાતુ તત્વની પાછળ આઈડ લગાડવાનું છે જેમ કે આનું નામ છે સોડિયમ આનું નામ છે ક્લોરીન તો ક્લોરીન નહીં પણ નામ કરવાનું છે ક્લોરાઇડ આ થઈ ગયું નામકરણ પૂરું એટલું સરળ છે પણ આ નામકરણ ફક્ત 2 તત્વો માટે લાગે છે જ્યાં 1 અથવા 2 અથવા 3 તત્વો હોય આવા માટે તેના માટે અલગ નામકરણ છે તો અસ્તયાઓ 1-2 નામકરણ જોઈએ ઉદાહરણ તરીકે એક બીજું નામકરણ જોઈએ મેગ્નેશિયમ અને ઓક્સિજન 2 તત્વો આપણે લઈએ તો એમાંનો પહેલો તત્વ છે મેગ્નેશિયમ બીજું તત્વ છે ઓક્સિજન તો આનું નામકરણ કઈ રીતે કરવાનું પહેલા તત્વનું નામ બદલાવવાનું નથી છે તેને તે મેગ્નેશિયમ બીજા તત્વનું નામ છે ઓક્સિજન પણ આપણે આઈડ લગાડવાનું છે તો શું થશે ઓક્સાઇડ તો આ મેગ્નેશિયમ અને ઓક્સિજનને કહેશું ઓક્સાઇડ તમે લખશો ત્યાં જ આવડી જશે મેગ્નેશિયમ ઓક્સાઇડ જાણે કે એલ્યુમિનિયમ અને ક્લોરીન છે તો આને શું કહેવાશે એલ્યુમિનિયમ પહેલા તત્વનું નામમાં કોઈ બદલાવ નહીં પાછળના તત્વનું નામ ક્લોરીન છે તો ના શું થઈ જશે ક્લોરાઇડ H2S H2S એક રસાયણ છે જે આપણે પ્રક્રિયાઓમાં ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની લેબની અંદર આનો ઉપયોગ કરતા હોય છે તો H2S છે આમાં પહેલા તત્વનું નામ શું છે તો કે હાઇડ્રોજન તેમાં કોઈ પ્રકારનો બદલાવ નહીં
હાઇડ્રોજન અને પાછળ છે સલ્ફર, તો ના થઈ જશે સલ્ફાઇડ. આ થઈ ગયું પહેલા પ્રકારનું નામકરણ પૂરું. આપણે બેઝ પ્રકારના નામકરણ ભરવાનું છે અને બીજા પ્રકારનું નામકરણ તો અતિશય છે, ફક્ત તત્વ અને આયનની ઓળખ કરો અને નામકરણ પૂર્ણ. આ નામકરણમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. ફક્ત હાવ સરળ નામકરણ છે, એકવાર ફરી ધ્યાન આપી દેજો. પહેલા તત્વના નામમાં કોઈ બદલાવ નથી અને બીજા પાછલા તત્વ છે જે અધાતુ તત્વ છે તે તત્વને ઓળખ કરવાની જરૂર નથી. પાછળનો તત્વ હંમેશા અધાતુ જ હોય. શરૂઆતમાં જે તત્વ લખવામાં આવે ધાતુ હોય અને પાછળનો તત્વ હંમેશા અધાતુ હોય, તો એ તત્વને પાછળ આઈ લગાડી દો. જેમ કે સોડિયમ ક્લોરાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આ પહેલા પ્રકારનું નામકરણ પૂર્ણ. બીજા પ્રકારના નામકરણ માટે આ 8 આયનો પ્લસ 20 તત્વ આવડતા હોવા જોઈએ. તત્વોના નામ આવડતા હોવા જોઈએ. ઘાત કે એવું કશું ન આવડે તો કઈ જરૂર નથી. તો તેની શરૂઆત કરીએ. આયનો વાળા કોઈ પણ પ્રકારના સમીકરણો છે એના નામકરણ કઈ રીતે કરવું? આપણે જે પેલા ઉદાહરણ આપ્યું નાથી શરૂઆત કરીએ કે ભાઈ આ H2SO4 નું નામકરણ કઈ રીતે કરવું? તો હાવ સિમ્પલ નામકરણ છે. પહેલા તો આ સંયોજનની અંદર રહેલા એટલામાંથી કોઈ પણ એક આયન, જાણકારી માટે ખાસ કહી દઉં કે આ જે આયનો છે એ કઈ પૂર્ણ આયનો નથી. કહેવાનો મતલબ કે એટલા જ નથી, આના કરતા ઘણા બધા વધારે આયનો છે. પણ આપણે 10માની બુકની અંદર જેટલા જરૂરી છે એટલા આયનો લગભગ એટલામાં સમાવેશ થઈ જાય છે. 1 2 જેમ કે એસ્ટરિક સંયોજનના આયનો છે અથવા કાર્બનિક સંયોજનના આયનો છે તેનો ઉપયોગ આપણે ચેપ્ટર વાઇઝ કરશું. અત્યારે ફક્ત 8 આયનો આવડતા હોય તો નામકરણ લગભગ 70% નામકરણ 10માના બુકનું પૂર્ણ થઈ જાય છે. તો આનું નામકરણ કરીએ H2SO4 નું હાવ સિમ્પલ નામકરણ છે. તો પહેલા તો આમાં ઓળખો કે આ 8 આયનમાંનો કયો એવો આયન આની અંદર હાજર છે. તમે પહેલા અહીંયા જોઈ લો, હાઇડ્રોજન 2, 1 સલ્ફર, 1 ઓક્સિજન સાથે સલ્ફર સાથે 4 ઓક્સિજન છે. તો આમાંનો કયો આયન છે એની ઓળખ કરો. આમાં જોતા જોતા તમને ખબર પડશે કે અહીંયા SO4 દેખાય છે અને અહીંયા SO4 દેખાય છે. તો તેના માટે પેન્સિલથી રાઉન્ડ કરો પહેલા કે આ છે SO4. તો SO4 છે એનું નામ શું છે પહેલા અહીં નીચે લખી નાખો. SO4 ને શું કહે છે? સલ્ફેટ. આ સલ્ફેટ થઈ ગયું. હવે આગળના તત્વનું નામ છે હાઇડ્રોજન. તો આપણે શું કીધું હતું કે જે બે તત્વો એમાં આગળનો જે તત્વ હોય એનું નામમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. તો આગળનો જે H2 છે જેને કહે છે હાઇડ્રોજન, સાથે જોડી દો, નામકરણ પૂર્ણ. હાઇડ્રોજન સલ્ફાઇડ. આ થયું IUPAC નામ, જે વર્લ્ડમાં બધા સ્થળે સમાન રહે. કોઈ સામાન્ય નામ હોય છે જેમ કે આને સલ્ફ્યુરિક એસિડ કહે છે. ચાલો બીજું એક નામકરણ કરીએ. HCl, ઘરમાં વપરાતું ટાઇલ્સ સાફ કરવા માટેનું પીળા કલરનું એસિડ. હવે આનું નામકરણ કઈ રીતે કરશું? તો આમાં જો કે આમાં બે તત્વ છે. આ નામકરણ આ રીતે નથી, પહેલાની રીતે છે. પહેલા તત્વનું નામ શું છે? તો કે હાઇડ્રોજન, જેમાં કોઈ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. અને પાછળનું તત્વનું નામ શું છે? ક્લોરીન. તો ક્લોરીન ઈ Cl એટલે ક્લોરીન છે, જ્યાં શું થઈ જાય? ક્લોરાઇડ. આ થઈ ગયું નામકરણ પૂર્ણ. આ બે પ્રકારના નામકરણ આપણે શીખવાના છે. તો તમે પહેલા પાઠની અંદર આવતા તમામ રસાયણના નામકરણ આવડી જશે. બસ પહેલા તત્વના નામમાં કોઈ ફેરફાર નહીં અને આયન હોય તો એના નામ પર કોઈ ફેરફાર કરવાનો નથી, ખાસ ધ્યાન રાખજો. આયન અહીંયા હાઇડ્રોક્સાઇડ હોય તો હાઇડ્રોક્સાઇડ જ લખવાનું છે, ના આયન લગાડવાની જરૂર આપણે નથી. હવે એવું એક વધારે પૂરતી એક આયનનું ઉદાહરણ આપી દઈએ આપણે, MgCO3. તો આમાં પહેલા ઓળખ કરો કયા આયન છે. તો કે પહેલો તત્વ છે મેગ્નેશિયમ અને પાછળ આયન છે CO3. તો CO3 ને શું કહે છે? તો કે કાર્બોનેટ. આયન છે CO3 મતલબ કાર્બોનેટ. અને આગળના તત્વનું નામ શું છે? Mg એટલે મેગ્નેશિયમ. તો નામકરણ પૂર્ણ. આ નામકરણ હાવ સિમ્પલ છે, એના માટે 8 આયનો આવડવા જરૂરી છે. મેગ્નેશિયમ કાર્બોનેટ. હવે કઈક વખત મૂંઝાય ક્યાં વિદ્યાર્થી? ખાસ ધ્યાન રાખજો કે કેલ્શિયમ અને અહીંયા હાઇડ્રોક્સાઇડ બે વખત આપેલું છે. તો વિચાર હાઇડ્રોક્સાઇડ ને બે વાર લખું એવું નથી. એ ફક્ત દર્શાવે છે કે એક કેલ્શિયમ સાથે બે હાઇડ્રોક્સાઇડ એક ઇલેક્ટ્રોન દાન કરીને એની સાથે જોડાયેલા છે. એ ફક્ત રાસાયણિક બંધારણીય સૂત્ર છે, જેને નામકરણમાં કોઈ જાતનો પ્રભાવ પડતો નથી. હવે આનું નામકરણ કરવા માટે પણ ફક્ત ઓળખ કરો. આયનની OH ને શું કહે છે? હાઇડ્રોક્સાઇડ. તો લખો હાઇડ્રોક્સાઇડ. અને Ca ને શું કહે છે? તો કે કેલ્શિયમ.
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા 2 હોય 4 હોય 6 હોય જેનાથી આપણે કોઈ ફરક પડતો નથી. ચાલો બધા પ્લસ માઇનસ વાળાનું ઉદાહરણ આપી દીધા. એકવાર એમોનિયમનું આપી દઈએ. મેં તમને પહેલા જ કીધેલું છે કે હંમેશા પ્લસ વાળો તમે જોજો બધામાં પ્લસ વાળો સૂત્ર હંમેશા પહેલા લખેલા માઇનસ વાળો પછી લખેલું હશે. સલ્ફેટ ઉપર માઇનસ છે તો પાછળ લખેલું છે. અહીંયા તમે જોઈ લો ક્લોરીન પર પાછળ લખેલ છે. એ જ રીતે તમે અહીંયા જો મેગ્નેશિયમ +2 આવે તો આગળ લખેલ છે, કાર્બોનેટ +2 આવે તો પાછળ લખેલું છે. માઇનસ વાળા અધાતુ હંમેશા પાછળ લખવામાં આવે છે. હવે અહીંયા એક તત્વ એક આયન એવો છે જેની માથે ઘાત પ્લસ છે તો તેને પહેલા લખીએ NH4 NO3. હવે આમાં તો બે નામ આવેલા છે આયનોના, તો આમાં શું કરશું? હાવ સિમ્પલ છે. આયનોના નામમાં કોઈ જાતનો બદલાવ થતો નથી. તો પહેલા NH4 નું નામ શું છે એ ખાસ આપણે જોઈ લેવું. NH4 એટલે એમોનિયમ અને NO3 નું નામ શું છે તો કે NO3 નું નામ છે નાઇટ્રેટ. તો આખું નામ એમોનિયમ નાઇટ્રેટ, આખું નામ એમોનિયમ નાઇટ્રેટ થશે. એટલે કોઈ 1-2 વાર હોય કે કોઈ પણ વાર હોય જ્યારે તમે આવા આયનનું નામકરણ કરતા હોય છે ત્યારે આઈ નથી લગાડવાનું, ફક્ત આયનનું નામ પાછળ લગાડવાનું છે અને આગળના તત્વો નામ એમને રાખવાનું છે. આવા બે પ્રકારના નામકરણ છે જેમાં બે સાદા તત્વો હોય તો આઈ લગાડવું અને ખાલી આયનો વાળો હોય તો સાથે જોડી દેવાનું. આ બે પ્રકારના નામકરણનું ખાસ ઘરે બેઠા રિવિઝન કરવાનું છે. વિજ્ઞાનની પહેલી બુક કદાચ તમને એઝ્યુસફર નામના અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન મોબાઈલમાં મળી જશે તમને પ્લે સ્ટોર ઉપર. શાળા મિત્ર બ્લુ કલરના લીલા કલરના માર્કર મળશે જેના ઉપર તમને આખા પાઠ્યપુસ્તક મળી જશે. તેમાં પહેલું પાઠ્યપુસ્તકનું પહેલું ચેપ્ટર છે આપણું 10માનું રસાયણ વિજ્ઞાનનું ખાસ, જે આમાં બધું મેં તમને ભણાવેલું છે એનો જ ઉપયોગ થશે. તો તેમાંથી આવા કેટલા બધા રસાયણો હશે એક બુકની અંદર બધા રસાયણો લખી નાખો અને એને બધાના નામ જોયા વગરના પોતાની રીતે બનાવો.